સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો આપની કંપની. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. ખાસ કરીને આજે વિવિધ કંપનીઓ પર આવેલા સમાચારો અંગે કરીશું ચર્ચા, પરંતુ એ પહેલાં નજર કરી લઈએ આજે મુખ્ય સમાચારો પર. સતત બીજે દિવસે માર્કેટમાં તેજી યથાવત. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સ કરી રહ્યા છે આઉટ પરફોર્મ. બંને ઇન્ડેક્સ 0.5% તેજી. 21 જાન્યુઆરી બાદ નિફ્ટી 22,900 પાર, તો બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો. ડોલર ઇન્ડેક્સની નરમાશથી રૂપિયાને મળ્યો સપોર્ટ. ડોલરની સરખામણીએ રૂપિયો 20 પૈસા મજબૂત થઈને 86.52 પ્રતિ ડોલરના સ્તર પર પહોંચ્યો. ડીજીટીઆરની સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ બાદ મેટલ શેર્સમાં ચમક વધી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 1%થી વધુની તેજી. હિન્દુસ્તાન ઝિંક, સેલ, ટાટા સ્ટીલમાં 3થી 6%ની તેજી. નબળા વૈશ્વિક સંકેતોને કારણે આઈટી શેરોમાં વેચવાલી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2%નો ઘટાડો. ટીસીએસ 2% ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ 1થી 2%નો ઘટાડો. બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થતાં કેપિટલ માર્કેટના શેરોમાં તેજી યથાવત. એન્જલ 1 અને કેમ્સ 3થી 4% વધ્યા. સીડીએસએલ અને બીએસસીમાં પણ 2થી 2.5%ની મજબૂતી. રિયલ્ટી ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે ખરીદદારી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં 2%નો વધારો. તમિલનાડુમાં નવા પ્રોજેક્ટ્સથી 11% વધ્યો મહિન્દ્રા લાઈફ સ્પેસ. ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને આદિત્ય બિરલા એસ્ટેટમાં પણ 3થી 6%નો વધારો. તો જુઓ, આજના દિવસે બજારની અંદર તેજી આપણને વધતી જોવા મળી છે અને ખાસ કરીને 22,900 પાર નિફ્ટી આજે આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. એક ડિસાઇસિવ તેજી ગઈકાલે આવ્યા બાદ આજે એ તેજી આપણને બજારની અંદર થોડી આગળ વધતી દેખાઈ રહી છે. જુઓ, આજના દિવસમાં 22,807ના લો બન્યા હતા દિવસ દરમિયાન અને ત્યાંથી અત્યારે 22,900 પાર નિફ્ટી કામ કરી રહ્યું છે. 22,914ના એક હાઈ બન્યા છે. એક બહુ મર્યાદિત રેન્જની અંદર આજે તમને નિફ્ટી કામ કરતું દેખાયું છે, પરંતુ નંદલેસ એક પોઝિટિવિટી આજે તમને અહીંયા જોવા મળી રહી છે. બીજી તરફ તમને સેન્સેક્સની અંદર જુઓ, આજે અત્યારે થોડુંક લાલ નિશાન તેજી સાથે જ કામકાજ કરી રહ્યું છે. અત્યારે અહીંયા પણ 75,514ના અહીંયા હાઈ બન્યા, 75,201ના લો બન્યા, એટલે ઓલમોસ્ટ 300 પોઈન્ટની આજુબાજુની એક રેન્જ આજે સેન્સેક્સની રહી છે. બીજી તરફ નિફ્ટી બેંક જુઓ, સારી એવી તેજી આજના દિવસે અહીંયા એડ થઈ છે. 48,700 પાર કારોબાર અત્યારે 49,723 પર ચાલી રહ્યા છે. 49,773ના એક હાઈ બનાવ્યા હતા, એટલે ઓલમોસ્ટ ડે હાઈની નજીક અત્યારે નિફ્ટી બેંક આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ તમે મિડ કેપ પર ધ્યાન આપો, 2%ની એક જોરદાર તેજી. દિવસના ઉચ્ચતમ સ્તરે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ જોઈ લો એકવાર, એ પણ આજે દિવસના ઉચ્ચતમ સ્તરે લગભગ 2%ની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. અને આ બધાની વચ્ચે આજે ઇન્ડિયા વિક્સ પર નજર રાખજો, કારણ કે 13.36ની આજુબાજુ આજે થોડો ઘણો સેટલ થઈ રહ્યો છે. સવારની દ્રષ્ટિએ નો ડાઉટ આપણને કોઈ બહુ મોટો ફેરફાર અત્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયોના નંબરની અંદર આવતો જોવા નથી મળ્યો. જો 2121 શેર વધી રહ્યા છે, સામે 416 શેરની અંદર ઘટાડો છે. થોડો ઘટનારા શેર્સની સંખ્યા એકદમ નહીં જેવી અત્યારે થોડી આપણને વધતી દેખાય છે. પરંતુ આજના દિવસે જો તેજી ક્યાંથી આવી રહી છે, તો આજે સારી તેજી તમને શ્રીરામ ફાઇનાન્સમાંથી આવી રહી છે. એક 5%નો જબરજસ્ત ઉછાળો આજે સ્ટોકમાં અને 670ને પાર કારોબાર. એચડીએફસી લાઈફ જુઓ, આજે 3% જેટલો વધીને કામકાજ કરી રહ્યો છે. બીજી તરફ અપોલો હોસ્પિટલ લગભગ 2.5% જેટલો આજે ઉપર છે. પાવર ગ્રીડમાં એક 2.25%થી વધુની તેજી છે. ટાટા સ્ટીલ આજે મેટલ કંપનીઓ પરની સમાચાર આવ્યા છે. થોડી વારમાં એના પર ઇન ડિટેલ આપણે ચર્ચા પણ કરવાના છીએ, પરંતુ ટાટા સ્ટીલ અહીંયાથી આજે એક અત્યારે મજબૂતી આપણને ખાસ કરીને દર્શાવી રહ્યો છે. પરંતુ જો આજના દિવસે ઘટાડો ક્યાં છે, તો આઈટી સ્ટોક્સ આજે સવારથી દબાણમાં છે. તમને ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક
આ ચારે ચાર સ્ટોકમાં અત્યારે દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે અને તમામમાં ઓલમોસ્ટ 2% આજુબાજુનું દબાણ દરેકે દરેક કાઉન્ટરની અંદર છે. આઈટીસી આજે આપણને ઘટતો જોવા મળ્યો છે, ફરી પાછો 400ની પાસે આવ્યો છે. ઓલમોસ્ટ 1%નો ઘટાડો આજે અહીંયા જોવા મળી રહ્યો છે. વાયદા બજાર પર એક વખત નજર કરી લઈએ તો જુઓ આજના દિવસે અહીંયા તમને સારી તેજી પોલિસી બજારમાં જોવા મળી રહી છે. ગઈકાલે પણ અહીંયા સારી તેજી હતી. આજે જુઓ આ તેજી થોડીક વધતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. 6.25% પારની તેજી. મેક્સ હેલ્થનું કાઉન્ટર આજે સારું એવું ઉપર છે. 6% જેટલો ઉછાળો આજે મેક્સ હેલ્થની અંદર આવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર 5.5%નો ઉછાળો આજે અહીંયા ખાસ કરીને શોર્ટ કવર થઈ રહ્યા છે અને સીઈએસસીની અંદર એક સારું આજે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. ઓલમોસ્ટ અહીંયા પણ 5.25%થી વધુનો ઉછાળો છે. હવે આજના દિવસે અહીંયા ઘટાડો ક્યાં આવ્યો છે તો જો ફિનિક્સ મિલ્સ લગભગ 3 થી 4%નો ઘટાડો છે. અહીંયા 8% જેટલું ઓઆઈ વધ્યું છે. શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે. આ ઉપરાંત યુનાઇટેડ સ્પિરિટ્સની અંદર એક ઘટાડો છે. એલટીઆઈ, માઇન્ટ્રી અને કોફોર્ટ જેવા મિડ આઈટી કાઉન્ટર પણ અત્યારે તમને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ આજનું જે મુખ્ય સમાચાર બની રહ્યા છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે. આજે આપણને અહીંયા સમાચાર આવતા દેખાયા છે અને સમાચારની અંદર શું છે તો સ્ટીલ કંપનીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ડીજીટીઆરએ 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ અહીંયાથી આપ્યો છે અને સમાચાર પર આજે બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે. શું છે વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. શ્રદ્ધા, ડિટેલમાં સમજાવો. એક તો સૌથી પહેલાં સરકાર દ્વારા આ સ્ટીલ કંપનીઓ લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ નિર્ણય બાદ હવે બ્રોકરેજ હાઉસ અહીંયાથી શું કહી રહ્યા છે એના પર એક વખત ચર્ચા કરીએ. તો સ્ટીલ કંપનીઓ માટે એક રાહતના સમાચાર આવતા જોવા મળ્યા છે. ડીજીટીઆર એટલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝે 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સ પર 12% સેફગાર્ડ ડ્યુટી લગાવવામાં આવશે અને આ 200 દિવસ માટે આ સેફગાર્ડ ડ્યુટી લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો આ સ્ટીલ કંપનીઓ માટે એક રાહતના સમાચાર છે. આ સમાચાર બાદ જેપી મોર્ગન તરફથી આપણને સ્ટીલ પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ કહ્યું છે કે 12% સેફગાર્ડ ડ્યુટીનો જે પ્રસ્તાવ છે તે ભારતીય સ્ટીલ કંપનીઓ માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે અને સ્થાનિક એચઆરસી પ્રાઇસ 2000 પર ટન વધી શકે છે આવનારા સમયમાં અને ચીનના ઉત્પાદનમાં કાપ અને જર્મન ઇન્ફ્રા ફંડ અને સેફગાર્ડ ડ્યુટી પર સ્ટીલ શેરોમાં તેજી તેઓને લાગી રહી છે અને ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને સેલ માટે આ એક પોઝિટિવ સમાચાર બની શકે છે. ત્યારબાદ CLSAનો મેટલ પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ કહ્યું છે કે જેએસડબલ્યુ સ્ટીલ માટે તેઓએ ટાર્ગેટ્સ વધારીને 825 પર શેરના કર્યા છે. ટાટા સ્ટીલ માટે વધારીને 145 પર શેરના કર્યા છે અને તેઓનું માનવું છે કે જે ચીનનું સ્ટિમ્યુલસ છે અને યુરોપમાં જે ગ્રોથ જોવા મળ્યો છે તેના લીધે મેટલ ડિમાન્ડ પર આઉટલુક સુધરતું તેઓને લાગી રહ્યું છે અને સેફગાર્ડ ડ્યુટીથી સ્થાનિક સ્ટીલ કંપનીઓને ફાયદો થઈ શકે છે અને નોન ફેરસ મેટલ કંપનીઓ પસંદ બની શકે છે આવનારા સમય માટે. મેટલ સેક્ટર પર ખાસ કરીને ન્યૂઝ આવતા દેખાયા કે સ્ટીલના અમુક પ્રોડક્ટ પર સરકારે 12%ની જે સેફગાર્ડ ડ્યુટી લગાવી છે. હવે મેટલ સેક્ટરમાં એના માટે શું મહત્ત્વનું રહેશે, આનાથી કઈ રીતે આગળ મેટલ સેક્ટરની અંદરના જે ફંડામેન્ટલ્સ છે એ ચેન્જ થઈ શકે છે, એના પર ચર્ચાને આગળ વધારીએ. આનંદ રાઠી ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના મેટલ અને માઇનિંગના લીડ એનાલિસ્ટ પાર્થિવ જોશા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થિવજી, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં અહીંયાથી એ સમજવું છે કે જો ઘણી બધી વખત આપણે આ ચર્ચા અગાઉ પણ મેટલ માટે કરતા આવ્યા છીએ. ખાસ કરીને હવે આ જે નિર્ણય આવ્યો છે એ નિર્ણયથી જે સ્થાનિક મેટલ કંપનીઓ છે કેટલું હેલ્પ થશે અને કેટલી મદદ મળશે આવનારા સમયમાં? ગુડ આફ્ટરનૂન. તમારે મેટલ કંપનીની કરે તો આપણે લાસ્ટ 3 થી 4 અઠવાડિયામાં તમારા ભાવ ઓલરેડી 1500 થી 2500 જેવા વધી ગયા છે. તમે કોઈ પણ મેટલ કંપનીની વાત કરો, પણ આજે 12% ડ્યુટીની વાત કરીએ. આજે શું થાય છે કે તમે ચાઇનાથી માલ લઈ આવો તો તમારું પ્રીમિયમ છે 5-1%નું. તમે FTA કન્ટ્રીથી માલ લઈ આવો તો તમારું પ્રીમિયમ બને છે 5.5 થી 7%ની વચ્ચે. તો તમે ઓલરેડી એમના વધારે છો. તો આ એકવાર ડ્યુટી આવશે 12%ની તો તમારી પાસે એક આપણે કહીએ કે હેડરૂમ બનશે વધારવાનો ભાવ. 2-1000 રૂપિયા જેવો ભાવ વધી શકે છે અહીંયાથી. આ એકદમ 4-5 અઠવાડિયાની વાત કહું છું, એકદમ નિયર ટર્મની વાત કહું છું. તમારો 2,000 થી 1000 રૂપિયા જેવો ભાવ મેટલમાં વધી શકે છે અને આ બધા ફ્લેટમાં વધશે.
બિકોઝ આપણે ઇન્ડિયામાં બધું ફ્લેટમાં વધારે ઇમ્પોર્ટ આવે છે, સ્પેશિયલી ફ્રોમ ચાઇના, વિયેટનામ, સાઉથ કોરિયા અને જાપાનથી. આ 4 કન્ટ્રીને તમે મળાવો તો 80% જેવું ઇમ્પોર્ટ આ 4 કન્ટ્રીમાંથી આવે છે. તો આ એક વખત આવી હશે એફટીએ, નોન એફટીએમાં આવી જશે તો તમારી પાસે 2 કા ₹1,000 જેવો લીવે નિયર ટર્મ વધશે ભાવ વધારવા માટે. તમે લોંગ ટર્મની વાત કરો તો જ્યારે આપણે વેસ્ટમાં પણ જોયું છે, જે તમને યુએસએમાં ટેરિફની વાતો કરી હતી કે 2016-17માં ઇન્ડિયામાં પણ જ્યારે વાતો થતી હતી કે 2020માં પણ ચાઇના, વિયેટનામ પર જ્યારે ડ્યુટીની વાતો થઈ હતી, ત્યારે તમે 6 મહિનાની વાત કરો તો 15% જેવો મેટલમાં ભાવ વધી શકે છે. અગર આપણે સમજીએ કે લાસ્ટ 3-4 અઠવાડિયામાં જે 5% ભાવ વધ્યો છે, તો આપણે 10% જેવું તો હેડરૂમ અહીંયાથી બને છે. આજે ₹50,000 ભાવ છે તમારો ફ્લેટનો, તો અહીંયાથી તમારે 6 મહિનામાં 4,000 જેવો અને નિયર ટર્મમાં 2,000 જેવો ભાવ વધી શકે છે તમારો. એટલે જો અહીંયાથી નિયર ટર્મની અંદર એટલે ટૂંકા ગાળે લગભગ 2,000નો ભાવ વધારો આજે મેટલ ફ્લેટ્સ છે એની અંદર, અને લાંબા ગાળે ₹6,000 જેટલો ભાવ વધારો આપણને આવતો જોવા મળી શકે છે. તમારી પાસેથી એ પણ સમજવું છે કે જો ખાસ કરીને અહીંયાથી આજે ડ્યુટી લગાવવાનો એક મેઇન પર્પસ સરકારનો હંમેશા હોય છે કે સ્થાનિક ઇન્ડસ્ટ્રીને થોડોક એનાથી ફાયદો મળે અને જે આ અનકોમ્પિટેટિવનેસ થઈ જાય છે એને લઈને એક એમને સેફગાર્ડ મળે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ભારતની ડોમેસ્ટિક સ્ટીલની ડિમાન્ડ કેવી છે, અને કમ્પેરેટિવલી અત્યારે આપણે જો આ જ વર્ષની વાત કરીએ તો આગળના ક્વાર્ટર કરતાં શું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા આવ્યું છે? કઈ રીતે ડિમાન્ડના ટ્રેન્ડ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે? તો ડિમાન્ડની વાત કરું તો જે ડિસેમ્બર, જાન્યુઆરીની હતી આપણી જે ડોમેસ્ટિકની અગર આપણે વાત કરીએ ઇન્ડિયાની અંદર જ કે, તો એક 13 મિલિયન ટન જેવી પકડીને રહી છે 2 મહિનામાં. તો 13-13.5 મિલિયન ટનની આજુબાજુ ફરે છે. તો ડિમાન્ડમાં કોઈ ઇશ્યુ નથી. હું જે વાત પણ કરું છું, ચેનલ ચેક જે કહેવાય અમારામાં, તો અમે વાત કરે ત્યારે પણ પકડીને રહી છે આ ડિમાન્ડ. તો ડિમાન્ડમાં કોઈ ઇશ્યુ નથી, ઓફટેકમાં કોઈ ઇશ્યુ નથી. તમે આપણે માર્જિન્સની અગર વાતો કરીએ તો પહેલા આપણે સમજવું પણ પડશે કે યુરોપ અને ચાઇનામાં પણ શું થાય છે. ચાઇનામાં એક્સપેક્ટેશન છે કે આ વર્ષે 51 મિલિયન ટન જેવું કટોતી આવે ટોટલ પ્રોડક્શનમાં. 5 વર્ષ પછી 1 બિલિયનની સ્લાઇડ નીચે આવવાની શક્યતા છે ચાઇનામાં પ્રોડક્શનની. અને યુરોપની વાત કરો તો જે તમને જર્મનીએ બહુ મોટું સ્ટિમ્યુલસની વાતો કરે છે, થોડું યુરોપમાં પણ સ્પ્રેડ્સ ઇમ્પ્રુવમેન્ટ થયા છે. તો આ બધી વસ્તુ ગ્લોબલ લેવલ પર થોડી બેટર લાગે છે. હવે આપણે માર્જિનની વાત કરીએ તો યુઝ્યુઅલી શું થાય કે એક તો કોલ પણ આપણો નીચે છે. ક્વાર્ટર 3ના એક્ઝિટ રન રેટની સાથે આપણે વાત કરીએ તો કોલ નીચે છે, જે સ્ટીલ કંપનીને બહુ મોટું બેનિફિટ થશે. અને આ જે રિયલાઇઝેશન પણ ઇમ્પ્રુવમેન્ટની વાત કરું છું ₹2,000 જેવું, એ ડાયરેક્ટલી તમારું એબિટામાં મોટી ફ્લો થઈ જાય. તો તમે ક્વાર્ટર 4ની વાત કરો કે આ બધું મોટી બેનિફિટ આવશે ક્વાર્ટર 1માં. તો આ 2 ક્વાર્ટરમાં તમે થોડા બહોત અર્નિંગના અપગ્રેડ જોઈ શકો છો બધી ફેરસ કંપનીઓ માટે. અને એમાંથી મેઇન જે ફ્લેટ બનાવે છે ટાટા, જેએસડબલ્યુ અને સ્ટીલ ઓથોરિટી, આ 3 મેઇન છે. ઓકે, એટલે જો ખાસ કરીને અહીંયાથી આ જે આખી અસર આવશે, અસર આપણને Q4ના પરિણામોમાં થોડી ઘણી આવતી દેખાશે, Q1માં ખાસી એવી અસર આવતી દેખાશે, અને આ બધાના એબિટાની અંદર પણ અસર આવશે. જે કંપનીની વાત કરી ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. મારી બીજી ખાલી વાત તમારી પાસેથી એ જાણવી હતી, જે તમે ચેનલ ચેકની ખાસ કરીને વાત કરી, આપણે લગભગ ડિસેમ્બર સુધી કે નવેમ્બર સુધી એક ઘણા બધા ઇલેક્શનને લઈને અને એ બધાને લઈને જે સરકાર તરફથી જે સ્ટીલની ડિમાન્ડ આવતી હોય છે એ થોડીક આપણને નબળી રહેતી જોવા મળી હતી. શું એની અંદર આ સરકારના કેપેક્સ વધાર્યા બાદની ડિમાન્ડમાં કોઈ અત્યારે આપણને વધવાની એક અપેક્ષા અત્યારે લાગી રહી છે? ઇન્ડસ્ટ્રીને આશા છે એ બાબતે કે હજી કદાચ અહીંયાથી જેમ કેપેક્સ થોડો ઘણો વધી શકે તો ત્યાં કોઈક અત્યારે ડિમાન્ડ વધે એવી કંઈક અપેક્ષા છે અત્યારે ઇન્ડસ્ટ્રીને? જો આપણે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાની અગર આપણે વાતો કરીએ રાઈટ, તો ક્વાર્ટર 4 યુઝ્યુઅલી બેસ્ટ ક્વાર્ટર હોય. બટ શું થાય છેલ્લા 10-15 દિવસે થોડું લિક્વિડિટી ક્રંચને હિસાબે થોડી 19-20 થતી હોય છે તમારી ડિમાન્ડ. બટ તમે એકદમ પરફેક્ટ કીધું છે કે કેપેક્સ જે રીતના વધશે એટલા ગવર્મેન્ટની અને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ અને ગવર્મેન્ટ સેક્ટર કેપેક્સની પણ ડિમાન્ડ આવતી રહેશે. માં ઈ છે કે પહેલા તો જ્યારે હવે ઇન્વેન્ટરી સ્ટોકિંગ થશે એ ડિમાન્ડ તમને થોડી બેટર દેખાશે ક્વાર્ટર 4 એન્ડ અને ક્વાર્ટર 1માં સ્પેશિયલી. તો ક્વાર્ટર 1માં તમે સારી એવી આ કોલ કોસ્ટ મેં તમને જેમ કીધું હતું એનું રિડક્શનની બેનિફિટ આવશે, આ રિયલાઇઝેશનનો બેનિફિટ આવશે અને થોડી બહુ ડિમાન્ડનો બેનિફિટ તમને દેખાશે. તો આજે કેપેક્સ જે જાય છે પકડીને રાખશે. ઇન્ડિયા એક જ એવું દેશ છે જ્યાં ડિમાન્ડની ગ્રોથ એક હાઈએસ્ટ લેવલ પર દેખાશે ગ્લોબલી.
મોટા ઇકોનોમીથી કમ્પેરિઝનમાં. ઓકે, એટલે જો ખાસ કરીને અહીંયાથી ડિમાન્ડની જે સ્થિતિ છે એ પણ થોડી ઘણી સુધરતી દેખાશે આવનારા સમયમાં, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજું તમારી પાસેથી એ પણ જાણવું છે કે હવે આ ડ્યુટી કટનો સૌથી વધારે ફાયદો અહીંયાથી ખાસ કરીને કોને થતો દેખાશે, અને ઇન દેટ કેસ જો તમને કોઈ એવા સ્ટોક્સ કે જ્યાં અત્યારે તમે થોડાક ફોકસ રાખી રહ્યા હો, એવા કોઈ સ્ટોક્સના આગળ જો તમે નામ આપી શકો તો? પાકું. તો આમાં આપણે બે પાર્ટમાં જોશું આ વસ્તુને. તમે પહેલાં આપણે ફેરસ કંપનીમાં આપણે જોઈએ તો જે ટાટા સ્ટીલ છે એમાં વોટ 71% ઉપર, ટાટા અને JSWનું 70% ઉપર એક ફ્લેટનો પોર્શન આવે છે. તો આ બે કંપની સૌથી મોટી બેનિફિશિયલ છે. એમાંથી એની પછી આપણે કહીએ તો સ્ટીલ ઓથોરિટી, જેનો વોટ 60% જેવો ફ્લેટની અંદર છે, એ આ સેફગાર્ડ ડ્યુટીની પછી મોટો બેનિફિટ આવી શકે છે આ 3 કંપનીઓમાં. એની એન્સિલરી કંપનીની વાત કરું, જે માઇનિંગની વાત કરું, તો એક કંપની છે મોઇલ કરીને. મોઇલમાં શું છે કે એ સપોર્ટ કરે છે તમારા ફેરસ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. તો જે રીતના પ્રોડક્શન અને ડિમાન્ડ વધતું રહેશે એવી રીતના આ કંપનીની વોલ્યુમ વધતું રહેશે. તો આ 3-4 કંપનીઓ એવી છે જેમાં સેફગાર્ડ ડ્યુટીની પછી પાછું થોડું પિકઅપ દેખાશે. ઓકે, એટલે જો ખાસ કરીને ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, સેલ, આ 3 જગ્યાએ તો આપણને ફાયદો થશે જ, પરંતુ MOIL એક એવું કાઉન્ટર છે કે જેના પર પણ એક ફોકસ રાખજો, કે કારણ કે અહીંયા પણ એક એન્સિલરી ઇન્ડસ્ટ્રી છે, એટલે એને પણ એક ફાયદો આવતો દેખાશે. આપણે આ તો ખાસ કરીને સ્ટીલની વાત કરી, પરંતુ મારે તમારી પાસેથી એક છેલ્લો મત ખાસ કરીને કોપર, એલ્યુમિનિયમ, એ બીજા અન્ય બેઝ મેટલ્સ પર પણ લેવો છે, કારણ કે જુઓ કોપરની અંદર કે એલ્યુમિનિયમની અંદર પણ જે ઇન્ટરનેશનલ પ્રાઇસ છે અત્યારે આપણને એક થોડાક અપર બેન્ડની અંદર જ આવતા દેખાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયમાં, અને એમાં પણ આજે અમેરિકાનો આ બંને પર એક ટેરિફ લગાવવા માટેનો જે નિર્ણય આવ્યો છે, આની અસર કોઈ જે હિન્ડાલ્કો, નાલ્કો જેવી એલ્યુમિનિયમ કંપનીઓ કે જે કોપરની અંદર કામ કરે છે, એના પર કોઈ તમને અસર અહીંયાથી આવતી દેખાશે આવનારા સમયમાં, એનું કોઈ અનુમાન છે? પાકી વાત છે. પહેલાં આપણે એલ્યુમિનિયમથી સ્ટાર્ટ કરું અને પછી હું કોપર પર જાઉં છું. એલ્યુમિનિયમમાં અમને એ થાય છે કે એલ્યુમિનિયમ તમારો 2700ની આજુબાજુ હમણાં પકડીને બેઠો છે લાસ્ટ એકાદી અઠવાડિયાથી. તો સામે એલ્યુમિના જે છે એ પાછો નીચે આવી ગયો છે. ફ્યુચરમાં 450ની આજુબાજુ છે. તો તમારે જે પર્સન્ટેજ ઓફ, અમે કહીએ ને એલ્યુમિના એઝ અ પર્સન્ટેજ ઓફ એલ્યુમિનિયમ, એ હવે થોડું જે વચ્ચે હતું 29, 30, 31% સુધી, 32% સુધી વયું હતું, એ હવે આજે પાછું આવીને 16-18%ની રેન્જમાં આવી ગયું છે. તો આ જે નોન ઇન્ટિગ્રેટેડ પ્લેયર છે, જે રીતના વેદાંતા એલ્યુમિનિયમની વાત કરું પર્ટિક્યુલરલી, કે હિન્ડાલ્કો, આ બેને બહુ મોટો બેનિફિટ છે, કેમ કે હિન્ડાલ્કોમાં શું થશે કે તમારું ડોમેસ્ટિક એલ્યુમિનિયમ ને LME પર ફરે છે, તો એ તમને બેટર થઈ હશે અને તમારું કોસ્ટિંગ કંટ્રોલમાં રહેશે. આપણે નાલ્કોની વાત કરીએ તો નાલ્કોમાં શું છે કે એલ્યુમિનિયમ નાનું કન્ટેન્ટ છે કમ્પેર ટુ એલ્યુમિના. એ લોકો એલ્યુમિના બહાર વેચે છે. સો મેજર બેનિફિટ થશે એ છે વેદાંતા એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો પર્ટિક્યુલરલી. કોપરની વાત કરું તો કોપર આજે એ થયું છે કે 9800ની આજુબાજુ ફરે છે. જ્યાં સુધી એલ્યુમિનિયમ અને કોપરની જ્યાં સુધી ડેફિસિટ ચાઇનામાં રહેશે, ભાવ પકડીને રાખશે. ઇવન આપણે રશિયા જે વોરની વાત કરીએ, અગર સીઝ ફાયર આવ્યું તો એલ્યુમિનિયમ મને લાગતું નથી અહીંયાથી બહુ નીચે, એકદમ નીચે પડી જાય. સ્લાઇટ કૂલ ડાઉન થશે, બટ પકડીને રાખશે. તો મારા હિસાબે હિન્ડાલ્કો ઇઝ ધ બેસ્ટ બેટ. પાછું વસ્તુ છે, યુએસના નોવેલિસ્ટમાં તમારા સ્ક્રેપના સ્પ્રેડ થોડા બેટર થયા છે. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે હિન્ડાલ્કો ઇઝ અ મચ બેટર બેટ, ઇન્ડિયા એન્ડ ગ્લોબલ પર્સપેક્ટિવ. ઓકે, એટલે જો ખાસ કરીને ઇન્ડિયા, ગ્લોબલ પર્સપેક્ટિવ, આ બંને માટે ખાસ કરીને હિન્ડાલ્કો પર એક ફાયદો થતો દેખાશે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પાર્થિવજી, આભાર આપનો અમારી સાથે જોડાયા, પરંતુ જતાં જતાં સ્ટોક સ્પેસિફિક ચર્ચા થઈ છે, કોઈ ડિસ્ક્લોઝર અંગેના? ઓલ ગુડ. તમે આપણે ઓલ ગુડ, મતલબ નો ઇશ્યુઝ ઓવર. ઓકે, આભાર પાર્થિવજી અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે, અને ખૂબ સારી રીતે આપે આખા સેક્ટરની વાત અમારી સમક્ષ મૂકી છે. થેન્ક યુ વેરી મચ સર. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી આ સેફગાર્ડ ડ્યુટીને લઈને જે આપણે સમાચાર આવતા જોયા, એની અસર આપણને આ બધી કંપનીઓ પર તો આવતી દેખાશે જ, પરંતુ એક ઓવરઓલ મેટલ સેક્ટરનો પણ આપણે અહીંયાથી મત લીધો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપતા રહીશું. પરંતુ આજે સેફગાર્ડ ડ્યુટી લગાવવામાં આવી છે, સેફગાર્ડ ડ્યુટી લગાડ્યા બાદ ખાસ કરીને સ્ટીલ કંપનીઓ પર તો એક પોઝિટિવ છે, પરંતુ ઓટો કંપનીઓ માટે આ નિર્ણય કદાચ ખરાબ સાબિત થઈ શકે છે, કારણ કે સેફગાર્ડ ડ્યુટી લગાડવાથી ઓટો
કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. ને આ મામલે વધુ જાણકારી આપવા આપણી સાથે જોડાઈ ગયા છે सहयोगी लक्ष्मण रॉय. लक्ष्मण जी बताइए, एक तरफ से तो ये मेटल कंपनियों के लिए बहुत अच्छा निर्णय है, लेकिन ऑटो को कैसे झटका लग सकता है ये निर्णय से? देखिए, दरअसल जब भी DGTR कोई ऐसी ड्यूटी लगाने के प्रस्ताव पर विचार करता है तो दोनों पक्षों से वो राय जानता है. एक पक्ष जो ड्यूटी लगाने की मांग कर रहा है, एक पक्ष जो ड्यूटी लगाने के खिलाफ है. तो जब ये दोनों पक्षों की राय जानी तो इसमें कई सारी ऑटो कंपनियों ने अपनी राय दी कि सेफगार्ड ड्यूटी लगाना है तो लगाइए, लेकिन कुछ एक प्रोडक्ट पर सेफगार्ड ड्यूटी नहीं लगाइए. उन लोगों ने अपने खुद जो इस्तेमाल करती हैं ऑटो कंपनियां, उसी की लिस्ट सौंपी. मिसाल के तौर पर टाटा मोटर्स ने 6 तरह के अलग अलग स्टील आइटम की लिस्ट सौंपी. इसी तरीके से मारुति सुजुकी ने 22 तरह के स्टील प्रोडक्ट की लिस्ट सौंपी और अशोक लेलैंड ने 4 तरह के स्टील प्रोडक्ट की लिस्ट सौंपी और कहा कि ये जो प्रोडक्ट है ये दरअसल हम इंपोर्ट करते हैं. अगर आप सेफगार्ड ड्यूटी इन पर भी लगा देंगे तो फिर हमारा इंपोर्ट महंगा हो जाएगा, कॉस्ट ऑफ प्रोडक्शन महंगा हो जाएगा, कीमतें बढ़ानी पड़ जाएगी. दूसरा, घरेलू इंडस्ट्री जो है वो इन प्रोडक्ट को या तो नहीं बनाती है या फिर जितनी हमें जरूरत है उसके हिसाब से बनाने की क्षमता घरेलू इंडस्ट्री में नहीं है. जब ये अपनी बातें रखी तो उन बातों की जांच की DGTR ने, लेकिन DGTR ने पाया कि इनकी बातों में बहुत ज्यादा तथ्य नहीं है, क्योंकि कई सारे इनवॉइस उन्होंने सौंपे. उस इनवॉइस के तहत इन ऑटो कंपनियों ने उस स्टील की जिसकी कही कि हमें इंपोर्ट ड्यूटी पर ड्यूटी मत लगाइए, वो घरेलू कंपनियों से भी खरीदा है. तो जांच के बाद इन तीनों कंपनियों, चाहे मारुति सुजुकी हो, चाहे टाटा मोटर्स हो, चाहे अशोक लेलैंड हो, सबकी मांग को खारिज कर दिया DGTR ने. और ये बात डिटेल में DGTR ने अपने नोटिफिकेशन में लिखा भी है. और खारिज करने के बाद फिर ये ड्यूटी 12% सेफगार्ड ड्यूटी लगाने की सिफारिश की है. अब इसका असर ये होगा ऑटो कंपनियों पर कि इन कंपनियों के लिए ये सारे प्रोडक्ट जो है महंगे हो जाएंगे तो लागत इनकी बढ़ जाएगी. दिल शुक्रिया लक्ष्मण जी आपका हमारे साथ जुड़कर ये सारी डिटेल देखने के लिए. तो જુઓ, ખાસ કરીને આજે 12% ડ્યુટી સ્ટીલ કંપનીઓ પર આવી છે એની તો એમને એક અસર થશે જ, પરંતુ ઓટો કંપનીઓ છે જે અમુક પ્રોડક્ટ અહીંયા સ્થાનિક ઇન્ડસ્ટ્રીની અંદર નથી બનતા અને બહારથી ઇમ્પોર્ટ કરાવે છે, તો એને લઈને ઓટો કંપનીઓ ખાસ કરીને વિરોધ કરી રહી હતી. પરંતુ હવે અહીંયાથી ડ્યુટી લાગી જતાં આવનારા સમયમાં કદાચ આપણને ઓલરેડી ઓટો કંપનીઓ દ્વારા એક ભાવ વધારો આવતો જોવા મળી રહ્યો છે. અમુક મારુતિ અને ટાટા મોટર્સે તો લીધા છે, પરંતુ કદાચ અન્ય પર પણ આપણને આ અસર આવતી દેખાય, કારણ કે જો આ કમ્પોનન્ટ્સ મોંઘા થાય છે તો પછી એમની ઇનપુટ કોસ્ટની અંદર આવનારા સમયની અંદર વધારો થશે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ આપણી કંપનીમાં બસ આટલું જ. પરંતુ અમારી વિરામ બાદ તમારી સાથે પ્રીતિ જોડાશે અને માર્કેટ પરના દિગ્ગજ સાથેની ચર્ચાને તેઓ આગળ વધારશે. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.